સાથે ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું, ગુજરાતના માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલનું, માનનીય કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનું, કર્ણાટકના પૂર્વ ગવર્નર માનનીય શ્રી વજુભાઈ વાળાનું, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું, ગુજરાત સરકારના માનનીય મંત્રીશ્રીઓ, માનનીય સાંસદ સભ્યશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ અને મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનું આપણે ભાવભર્યું સ્વાગત કરીએ છીએ. આજે જ્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી આપણી સાથે રાજકોટની ધન્ય ધરા પર પધાર્યા છે, ત્યારે તેઓનું સ્વાગત કરવા આપણે સૌ ઉત્સુક છીએ. સર્વપ્રથમ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ માનનીય પ્રધાનમંત્રી શ્રીનું એરપ્લેનની પ્રતિકૃતિથી સ્વાગત કરશે. જસદણ શહેરના પટારી કાસ્ટ ઉદ્યોગના કારીગરોએ 500 કલાકની જહેમત બાદ આ ભેટ તૈયાર કરી છે. આ પ્લેન પર સુંદર મીનાકારી મેટલ દોરી વર્ક કરવામાં આવ્યું છે. બેરિંગ રોડ અને વિમાનના પૈડા આપણા ઓટોમોબાઈલ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરે છે. ધન્યવાદ. હવે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત કરશે માનનીય કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા. તેઓ વિમાનની પ્રતિકૃતિથી સ્વાગત કરશે. રાજકોટ ઇમિટેશન જ્વેલરી મેકિંગ સાથે સંકળાયેલ બહેનો ભાઈઓ દ્વારા સુંદર વિમાન તૈયાર કરવામાં આવ્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીને ભેટ આપવા માટે ઇમિટેશન જ્વેલરી એસોસિએશન દ્વારા પ્રતિકાત્મક વિમાનમાં કુલ 25,000થી પણ વધારે આર્ટિફિશિયલ ડાયમંડ્સ લગાડવામાં આવ્યા છે. હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું શોલ દ્વારા સ્વાગત કરશે કર્ણાટકના પૂર્વ ગવર્નર શ્રી માનનીય વજુભાઈ વાળા અને સાથે જોડાશે ગુજરાતના પૂર્વ ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણી. ધન્યવાદ. હવે માનનીય મંત્રીશ્રીઓ આલ્ફ્રેડ હાઈસ્કૂલની ફ્રેમ તથા શોલથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશે. શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને શ્રીમતી ભાનુબેન બાબરિયા. ખૂબ ખૂબ તાળીઓથી આ ક્ષણને વધાવીએ. ધન્યવાદ. હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સુંદર ભેટથી સ્વાગત કરશે રાજકોટ શહેરના માનનીય સાંસદ સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીઓ શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરિયા, શ્રી ઉદયભાઈ કાનગડ, ડોક્ટર દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ તિલાળા. ધન્યવાદ. હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશે શ્રી વિનોદ ચાવડા અને સાથે જોડાશે શ્રી રમેશભાઈ ધડુક, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, શ્રીમતી ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા. અભિવાદન કરશે. ધન્યવાદ. હવે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું વિવિધ ભેટ સાથે ભાવભર્યું સ્વાગત કરશે માનનીય MP અને ઝોન પ્રભારી શ્રી વિનોદભાઈ ચાવડા, સ્ટેટ BJP વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ભરતભાઈ બોગરા, રાજકોટના મેયર શ્રી પ્રદીપભાઈ ડવ અને સાથે જોડાશે શ્રી ભૂપતભાઈ બોદર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી બીનાબેન આચાર્ય, શ્રી પ્રકાશભાઈ સોની, શ્રી મુકેશભાઈ દોશી, શ્રી અશ્વિનભાઈ મોલિયા અને ડોક્ટર માધવ દવે, સાથે શ્રી વિરેન્દ્રભાઈ ઝાલા. હવે રાજકોટ જિલ્લાના વિવિધ પદાધિકારીઓ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું હર્ષભર સ્વાગત કરશે શ્રી ધવલભાઈ દવે, શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી હરેશભાઈ હેરભા અને શ્રી રવિભાઈ બાંકડિયા.
સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણા ગુજરાત રાજ્યના માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતને તેઓના સ્વાગત સંબોધન માટે નમ્ર નિવેદન કરીએ છીએ. આજની ઘડીએ આપણા બધા જ માટે એક ઐતિહાસિક ઘડી છે. સૌરાષ્ટ્ર પંથકમાં આજે કરોડો રૂપિયાના લોકાર્પણ થવાના છે, ત્યારે આપની વચ્ચે ઉપસ્થિત એવા અનેક દેશોના સર્વોચ્ચ એવોર્ડ મેળવનાર, નયા ભારતના રચેતા, સમગ્ર વિશ્વમાં જેનો ડંકો વાગે છે એવા આપણા સૌના હૃદય સમ્રાટ એવા ભારતના લોકલાડીના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાત રાજ્યના મક્કમ અને પ્રેમાળ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાજજી સિંધિયા સાહેબ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, પૂર્વ રાજ્યપાલ આદરણીય વજુભાઈ વારા સાહેબ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને સંસદ સભ્ય શ્રી સી.આર. પાટીલ સાહેબ, મારા સાથી મંત્રી મુરબ્બી શ્રી રાઘવજીભાઈ, મંત્રી શ્રી કુંવરજીભાઈ, મંત્રી શ્રી ભાનુબેન અને આપણા તમામ સંસદ સભ્યો શ્રી મોહનભાઈ, શ્રી રામભાઈ, શ્રી વિનોદભાઈ, શ્રી રમેશભાઈ, શ્રી કેસરીસિંહજી, ઉપસ્થિત સર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના સર્વ પદાધિકારીઓ, અધિકારીગણ, મહેમાનો, રાજકોટના આંગણે ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો તથા પ્રેસ મિત્રના મિત્રો, આપણા વડાપ્રધાનની એક વિશેષ ખાસિયત છે કે જેનું ખાતમુહૂર્ત કરે એનું જ લોકાર્પણ કરે. આજે વડાપ્રધાન રાજકોટ ખાતે 1405 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અતિ આધુનિક એરપોર્ટનું લોકાર્પણ થવાનું છે, તથા જેમ સુજલામ સુફલામ યોજના મારફત સમગ્ર ઉત્તર ગુજરાતના પાણીનો પ્રશ્ન હલ કર્યો, તેમ સૌરાષ્ટ્ર વિસ્તારની જનતાને પાણીનો પ્રશ્ન માટે સૌની યોજનાની કલ્પનાનો સાકાર સ્વરૂપ આપવાનો યશ આપણા વડાપ્રધાન શ્રીને જાય છે. ત્યારે સૌની યોજના લિંક 3ના ફીડરના લોકાર્પણ અને રાજકોટના અંદાજે 234 કરોડ રૂપિયાના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ પ્રસંગે પધારેલા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું આનંદથી, લાગણીથી આપ સૌ વતી આવકારું છું અને આપ સૌને માનનીય વડાપ્રધાન શ્રીને તાળીઓના ગડગડાટ સાથે અભિનંદન કરવા આપ સૌને વિનંતી કરું છું. આજે સહયોગ તો જો મિત્રો, રોડ, પાણી અને હવાઈ મુસાફરી એમ ત્રણેય સ્વરૂપોના લોકાર્પણ થઈ રહ્યા છે અને રાજ્યના લોકાર્પણના રાજકોટ સૌરાષ્ટ્ર લોકોને જન સુખાકારીમાં ઘણો વધારો થવાનો છે. ત્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસ યાત્રાને હવે મક્કમ સ્વરૂપ આપનાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું આજના લોકાર્પણ પ્રસંગે હું ભાવભર્યું સ્વાગત કરું છું. આજના પ્રસંગે આપની વચ્ચે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી જ્યોતિરાજજી સિંધિયાજીનું પણ હું સ્વાગત કરું છું. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને પૂર્વ રાજ્યપાલ આપણા વજુભાઈ વારા સાહેબનું પણ હું સ્વાગત કરું છું. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશના પ્રમુખ અને અમારા સૌના માર્ગદર્શક એવા નવસારીના સંસદ સભ્ય સી.આર. પાટીલ સાહેબનું લોકાર્પણ પ્રસંગે હું સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના મારા સાથી મંત્રી રાઘવજીભાઈ, કુંવરજીભાઈ, બેન શ્રી ભાનુમતીબેન, રાજકોટના આંગણે યોજાયેલા પ્રસંગમાં હું આવકારું છું અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પ્રજાના પ્રતિનિધિશ્રીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીગણ અને જાહેરમાં અને સામાજિક જીવનના આગેવાનો, પક્ષના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ નાગરિકોના રાજ્ય સરકાર વતી હું સ્વાગત કરું છું. સૌનો સાથ, સૌનો વિકાસ એ જ આત્મસાત કરી છેવાડાના માનવી સુધી સુવિધાની યાત્રા ગુજરાતથી શરૂ થઈ અને આજે ભારતના ખૂણે ખૂણે સુધી પહોંચી છે.
ત્યારે વિશ્વ એક કુટુંબના મંત્ર સાકાર કરી ભારતને ફરી વિશ્વગુરુના સ્થાને બિરાજ કરવાનો સંકલ્પ લઈ આપ સૌ તેમાં જોડાઈ જાઓ તેવા આહવાન સાથે આપ સૌનું સ્વાગત કરું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મંત્રી શ્રી, આપના ઉષ્માपूर्ण स्वागत शब्दों માટે આપનો પણ ખૂબ ખૂબ आभार. आज इस सुअवसर पर हमारे साथ यहाँ उपस्थित केंद्रीय नागरिक उड्डयन मंत्री श्री ज्योतिरादित्य सिंधिया हैं. मैं माननीय मंत्री श्री से निवेदन करती हूँ कि वे समस्त सभागण को संबोधित करें. आज इस विशाल प्रांगण में हम सब के बीच देश के यशस्वी, जिन्होंने इस देश को विश्व पटल पर उजागर करने का कार्य किया है, परम पूजनीय परम आदरणीय यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी, मंच पर आसीन गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी, हमारे राज्य के अध्यक्ष एवं सांसद सीआर पाटिल साहेब, हमारे पूर्व राज्यपाल वाजूभाई वाला साहेब, हमारे पूर्व मुख्यमंत्री विजय रूपानी साहेब, हमारे मंत्रीगण बलवंत सिंह राजपूत जी, राघव जी पटेल जी, कुंवर जी भाई बबलिया जी, श्रीमती भानुबेन बबरिया जी, सारे सांसद, विधायकगण, महापौर, जिला पंचायत के अध्यक्ष और इस विशाल सभागृह में उपस्थित समस्त राजकोट की उपस्थित जनता जनार्दन, सर्वप्रथम मैं झुककर प्रणाम करते हुए कहना चाहता हूं, जय श्री कृष्ण. आज एक ऐतिहासिक दिन है मेरे भाई और बहनों. बापू और सरदार पटेल की पावन धुरा गुजरात में सर्वप्रथम हम अपने प्रधानमंत्री, हमारे प्रधान सेवक, गुजरात के सपूत, भारत के गौरव, परम आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की तालियों की गड़गड़ाहट से स्वागत करें. प्रधानमंत्री जी ने एक ऐसी ही रैली में कहा था, राजकोट मेरा पहला स्कूल था, वे मुझे सिखाया गया और मैं सीखता गया. और आज उसी राजकोट के प्रांगण में इस जन सैलाब के चेहरे पे जो मुस्कुराहट और जो ऊर्जा दिखती है, ये इस बात का प्रमाण है कि हमारा राजकोट कितना रंगीलू है. और ये केवल सौराष्ट्र नहीं, गुजरात नहीं, लेकिन मैं मानता हूं कि राजकोट भारत का एक चमकता हुआ आर्थिक केंद्र है. चाहे सोना बाजार हो, ट्रैक्टर का उद्योग हो, विश्व प्रसिद्ध कारीगर हो, क्षमताओं का भंडार हमारे राजकोट में है. और क्यों ना हो, क्योंकि ये राजकोट की विकास की आधारशिला अगर किसी ने लिखी है, अगर इस राजकोट की विकास की सफर किसी ने लिखी है, तो हमारे विश्व प्रसिद्ध गुजरात मॉडल, जो प्रधानमंत्री नरेंद्र मोदी जी ने गुजरात में एक नया इतिहास रखा था, उसी के आधार पर लिखी गई है. और आज वही गुजरात मॉडल एक इंडिया मॉडल बन चुका है. और विश्व के सारे प्रसिद्ध और सबसे बड़े राष्ट्रपति और प्रधानमंत्री हमारे प्रधानमंत्री से इस इंडिया मॉडल और गुजरात मॉडल की सीख ले रहे हैं. और जिस गति गुजरात की वृद्धि ने कायम की है, उस तेजी का तो असर नागर विमानन क्षेत्र में आएगा ही. और इस हवाई अड्डे की जो कल्पना प्रधानमंत्री नरेंद्र मोदी जी ने 6-7 साल पूर्व की थी कि राजकोट में भी विश्व स्तरीय अंतर्राष्ट्रीय हवाई अड्डा बनना ही होगा मेरे भाई और बहनों. और आज वो ऐतिहासिक सौगात देने के लिए प्रधानमंत्री जी स्वयं उपस्थित हैं. जो पुराना हवाई अड्डा था उससे 10 गुना बड़ा 236 एकड़ का ये हवाई अड्डा और 2500 एकड़ का वो नया हवाई अड्डा बन चुका है आज राजकोट में मेरे भाई और बहनों. वहां एक नया टर्मिनल बिल्डिंग भी बनने वाला है. 2.5 लाख स्क्वायर फीट का टर्मिनल बिल्डिंग, 1800 यात्री
प्रति घंटा का आवागमन वहां से कर पाएंगे। और हमारी सोच और विचारधारा है, प्रधानमंत्री जी ने सदैव हमें कहा था कि जहां भी विमानतल बने वो पहला दृश्य भारत का देखता है, जो भी बाहर से आए तो भारत की संस्कृति, भारत की इतिहास वहां दर्शाना चाहिए। और आज आपको सूचित करते हुए मुझे बड़ी खुशी है कि जो नया टर्मिनल बिल्डिंग बनेगा उसमें रंजीत विलास पैलेस और राजकुमार कॉलेज राजकोट का जो आर्किटेक्चर है वो टर्मिनल बिल्डिंग में दर्शाई जाएगी। हमारी इस राजकोट क्षेत्र की लिप्पन कला और गुजरात का प्रसिद्ध डांडिया चित्रण भी उस हवाई अड्डे में किया गया है। कांच के पतंग महोत्सव का दृश्य भी वहां दिखाया गया है। और प्रधानमंत्री जी की जो दूरदर्शी सोच है मिशन लाइफ के बारे में, वहां एक नया सुएज ट्रीटमेंट प्लांट, एलईडी लाइटिंग और सोलर ऊर्जा भी है। तो आज इस अवसर पर मैं ये कहना चाहता हूं कि जो राजकोट में 2014 पर केवल 56 फ्लाइट मूवमेंट होती थी प्रति हफ्ता, आज उसी राजकोट में 130 फ्लाइट मूवमेंट होती हैं, मतलब डबल से भी ज्यादा हो चुका है। आज हम लोग मुंबई, दिल्ली, पुणे, गोवा और बेंगलोर से जुड़े हुए हैं और आने वाले महीने में प्रधानमंत्री जी के आदेश के अनुसार अब उदयपुर और इंदौर से भी हम जुड़ने वाले हैं। मेरे भाई और बहनों, ये इस गति को हम बढ़ाते जाएंगे। जैसे गुजरात में बढ़ते गया है 2014 में कि गुजरात केवल 19 शहरों से जुड़ा हुआ था, आज वही गुजरात प्रधानमंत्री जी के निर्देश के अनुसार 50 शहरों से जुड़ चुका है। हमारे क्षेत्र में गुजरात में अगर एयरपोर्ट्स की हम बात करें, 2014 में केवल 8 एयरपोर्ट थी। पिछले 9 वर्षों में 3 नए एयरपोर्ट्स, हमारा कांडला, केशोद और मुंद्रा, 2 नए वाटरड्रोम और नया इतिहास रचा गया है। गुजरात वो पहला राज्य होगा जहां एक साथ 2 नए अंतर्राष्ट्रीय हवाई अड्डे, एक हिरासर राजकोट में और अगले वर्ष धोलेरा में भी शुरुआत करने जा रहे हैं हमारे लोग। और इसी के साथ मैं ये कहना चाहता हूं कि प्रधानमंत्री जी की जो सोच है कि हवाई चप्पल पहनने वाला भी हवाई जहाज में उड़े देश का आम नागरिक, उसी सोच और विचारधारा के साथ जो अर्थव्यवस्था की पहिए को नागर विमानन क्षेत्र को धारण किया है, उसी के आधार पर जो सोच और विचारधारा है कि जहां कनेक्टिविटी वहां व्यापार, जहां कनेक्टिविटी वहां व्यापार, और जहां कनेक्टिविटी वहीं रोजगार, और जहां परिवहन वहीं परिवर्तन। ये प्रधानमंत्री जी की सोच और विचारधारा है कि जिस भारत में 2014 में केवल 74 एयरपोर्ट होते थे, 9 वर्षों में इतिहास रचा गया है कि उसी भारत में आज 148 एयरपोर्ट हैं, डबल करके दे दिया है। तो जो गुजरात में कहा जाता था आज देश भर में कहा जाता है और विश्व में कहा जाता है, मोदी है तो मुमकिन है। और आज मेरे भाई और बहनों, इस शुभ अवसर पर हमारी यही सोच है कि गुजरात उड़े, गुजरात जुड़े और गुजरात बढ़े। इसी विचारधारा के साथ आप सब लोगों को बहुत बहुत शुभकामनाएं। धन्यवाद। जय हिंद, जय भारत। माननीय मंत्री श्री, आपके प्रोत्साहनपूर्ण संबोधन के लिए आपका भी बहुत बहुत धन्यवाद। આજે જ્યારે સૌરાષ્ટ્રવાસીઓને વિશેષ ભેટ મળવા જઈ રહી છે, ત્યારે આવો આપણા મૃદુ અને મિલનસાર ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેઓના સંબોધન માટે તાળીઓ સાથે નમ્ર નિવેદન કરીએ। રાજકોટ મહાનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત રૂપિયા 2033 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિકાસના સ્વપ્નદ્રષ્ટા, આધુનિક ભારતના નિર્માતા, વૈશ્વિક નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, केंद्रीय नागरिक उड्डयन मंत्री श्री ज्योतिरादित्य सिंधिया जी, नवसारीना लोकप्रिय सांसद तथा यशस्वी प्रदेश अध्यक्ष श्री CR पाटिल जी, मारा साथी मंत्री
શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી ભાનુબેન બાબરિયા, શ્રી કુંવરજીભાઈ બાવળિયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તથા વરિષ્ઠ આગેવાન શ્રી વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, સૌ સાંસદશ્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ, મેયરશ્રી, સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, ઉપસ્થિત અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિકાસની રાજનીતિ કોને કહેવાય અને વિકાસ કેવો હોય, કઈ રીતે થાય, એનું જીવતું જાગતું ઉદાહરણ આપણને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની દરેક યોજનાઓ, કાર્યો અને આયોજનમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો, તેના પરિણામે રચાયેલી વિકાસની બુલંદ ઇમારતથી આજે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. આપણે ગૌરવ સાથે કહી શકીએ છીએ શ્રી નરેન્દ્રભાઈએ નભ, થલ, જલ એમ દરેક ક્ષેત્રે વિકાસના નવા નવા પ્રકલ્પો, યોજનાઓ આપીને દસે દિશાએ વિકાસ, ખૂણે ખૂણાનો વિકાસ સાકાર કર્યો છે. સૌરાષ્ટ્રને તો નરેન્દ્રભાઈનો અપાર પ્રેમ અને સ્નેહ મળતો રહ્યો છે. આજ રાજકોટ નગરથી નરેન્દ્રભાઈએ પોતાના રાજકીય જીવનની પ્રથમ ચૂંટણીમાં વિજય મેળવીને ગુજરાતની સેવા કરવાનું દાયિત્વ ઉપાડ્યું હતું. એટલે આપણે કહી શકીએ કે રાજકોટે વિશ્વ આખાને વિકાસ પુરુષની ભેટ આપી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ પણ રાજકોટે બતાવેલા પ્રેમ કરતા સવાયો સ્નેહ વિકાસ કામોથી રાજકોટને આપ્યો છે. ગુજરાતની પ્રથમ એવી એમ્સની આરોગ્ય રક્ષા ભેટ વડાપ્રધાનશ્રીએ રાજકોટને આપી. હવે આજે સૌરાષ્ટ્રનું મુખ્ય નગર અને આર્થિક ઔદ્યોગિક ગતિવિધિનું કેન્દ્ર રાજકોટ આજથી વિશ્વના દેશો સાથે હવાઈ સેવાથી નભ માર્ગે જોડાઈ રહ્યું છે. 1405 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલું ગુજરાતનું પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજના 394 કરોડ રૂપિયાના ખર્ચે થયેલી લિંક 3 અને રાજકોટ મહાનગરના 234 કરોડ રૂપિયાના વિવિધ કામોના લોકાર્પણ પ્રસંગે એક જ દિવસમાં 2033 કરોડ રૂપિયાના વિકાસ કામોની રાજકોટ અને સૌરાષ્ટ્રને ભેટ આજે વડાપ્રધાનશ્રી તરફથી મળી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરીને પ્રજાની સેવામાં પ્રતિબદ્ધ લોકનાયક છે કે આવનાર દશકોની જરૂરિયાત પારખીને વિકાસના આયોજનો કરે છે. ભાઈઓ બહેનો, જે 40-50 વર્ષમાં ના થયું તે તેમણે 2017માં માત્ર 7 મહિનામાં કરી બતાવ્યું. રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળશે એવા વાયદાઓ 4-4.5 દશકો સુધી થતા રહ્યા હતા. નરેન્દ્રભાઈનું કમિટમેન્ટ અને સૌરાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટેની સમર્પિત ભાવના એમણે એપ્રિલ 2017માં ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટેનો નિર્ણય કર્યો અને માત્ર 6 મહિનામાં કેન્દ્ર સરકારના બધા સંબંધિત મંત્રાલયોની પરવાનગી આપી દઈને ઓક્ટોબરમાં તો એરપોર્ટનું ભૂમિપૂજન પણ થઈ ગયું હતું. આદરણીય વડાપ્રધાનશ્રીએ આપણને એવી નીતિ રીતિ શીખવાડી છે કે જેના ખાતમુહૂર્ત આપણે કરીએ તેના લોકાર્પણ પણ આપણે જ કરીએ છીએ. આજે એ જ પરંપરાને નિભાવીને વડાપ્રધાનશ્રીએ આ અદ્યતન ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણની ભેટ આપણને આપી છે. રાજકોટ જ નહીં, સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ વતી આદરણીય વડાપ્રધાનશ્રીનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં રાજકોટ સૌરાષ્ટ્ર પ્રદેશને લોકલથી ગ્લોબલ બનાવવામાં પણ આ ઇન્ટરનેશનલ એરપોર્ટ મહત્વપૂર્ણ બનશે. મોરબીની થાનના સિરામિક ઉદ્યોગ, જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગ, ભાવનગર અલંગના શિપ્સ રિસાયકલિંગ ઉદ્યોગ કે રાજકોટના ઓટોમોબાઈલ પાર્ટ્સ અને મેટલ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ સૌ માટે આ એરપોર્ટ નિકાસ અને વેપાર વિકાસની તક પૂરી પાડશે. વડાપ્રધાનશ્રીની એક વાત બહુ સ્પષ્ટપણે કહેતા આવ્યા છે કે પાણી જ વિકાસનો આધાર છે. ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં તેમના માર્ગદર્શનમાં થયેલું પાણીદાર આયોજન એ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે. ગુજરાત તે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતે તો વર્ષો સુધી પાણીની યાતના વેઠી હતી. આદરણીય નરેન્દ્રભાઈએ આ સમસ્યાનો અંત લાવવાનું બેડું ઝડપ્યું. જે કોઈને ના સૂજે તે આપણા નરેન્દ્રભાઈને સૂજે અને એ કરીને પણ બતાવે. વડાપ્રધાનશ્રીએ નર્મદાના દરિયામાં વહી જતા નિરર્થક પાણી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની સૂકી ધરતીને નવપલ્લિત કરવા
ઇજનેરી કૌશલ્ય કામે લગાડ્યું. નર્મદાના વધારાના પાણીમાંથી સૌરાષ્ટ્રને 1 મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવાના આયોજન સાથે સૌની યોજનાનો તેમણે પ્રારંભ કરાવ્યો. પાણીનો દુકાળ હવે સૌરાષ્ટ્ર માટે ભૂતકાળ બન્યો છે અને માતા બહેનોને પાણી માટે માથે બેડા ઉચકી ગાવ સુધી જવું પડતું નથી. આજે આદરણીય વડાપ્રધાનશ્રીએ પવિત્ર પરસોત્તમ માસમાં લોકમાતા નર્મદાના નીરના લિંક 3ના 8 અને 9 એમ 2 પેકેજના રૂપિયા 393 કરોડના કામોની 95 ગામોના અંદાજે 1 લાખ લોકોને પહોંચાડવાના કામોનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. પાણી પરમેશ્વરનો પ્રસાદ અને વિકાસનું પારસમણી છે એવી વડાપ્રધાનશ્રીએ આપણને શીખ આપેલી છે. હમ સૌ આ નર્મદા જળનો વિવેકપૂર્વક ઉપયોગ કરીને તેને જાળવીશું તેવો આપને અમે વિશ્વાસ આપીએ છીએ. રાજકોટમાં દિવસે દિવસે વધતા જતા વિકાસને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર પૂરા પાડે છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે રૂપિયા 129 કરોડના અને સૌરાષ્ટ્રને પ્રથમ મલ્ટી લેવલ ફ્લાયઓવર બ્રિજ રાજકોટને આજે મળી રહ્યો છે. આ મહાનગરમાં નવા વિકસેલા વિસ્તારો માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાઇપલાઇન નેટવર્ક, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને લાઇબ્રેરી જેવા રૂપિયા 105 કરોડના વિવિધ કામોનો પણ આજે લોકાર્પણ થવા જઈ રહ્યા છે અને રાજકોટના નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ કરશે. સૌરાષ્ટ્ર રાજકોટની આ વિકાસ ગાથા શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણા અને માર્ગદર્શનમાં સતત અવિરત આગળ વધતી રહેશે એવો મને વિશ્વાસ છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશનો અમૃતકાળ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે વિકાસ અને સમૃદ્ધિનો સુવર્ણકાળ બનશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપના ઉત્સાહપૂર્ણ સંબોધન માટે આપનો પણ ખૂબ આભાર. આજે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી સૌરાષ્ટ્રવાસીઓને માટે અનેક સોગાતો લઈને આવ્યા છે. સૌરાષ્ટ્રને દુનિયા સાથે જોડતું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ અદ્યતન, સુવિધાસભર અને મુસાફરોને બધી જ સવલતો મળી રહે તેવું છે. આ એરપોર્ટ ગુજરાતનું પહેલું ગ્રીન ફિલ્ડ એરપોર્ટ છે. તો આવો તાળીઓના હર્ષ ધ્વનિથી માનનીય પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરીએ કે તેઓ રિમોટ દ્વારા આ ભવ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દેશને અર્પણ કરે. राजकोट गुजरात का चौथा सबसे बड़ा शहर, समृद्ध विरासत और आधुनिकता का मिश्रण है. अपने उत्कृष्ट हस्तशिल्प और पारंपरिक वस्त्रों के लिए प्रसिद्ध इस शहर के जीवंत बाजार क्षेत्र की कलात्मक विविधता का प्रदर्शन कराते हैं. राजकोट में बड़ी संख्या में भारी एवं लघु उद्योग स्थित हैं, जो गुजरात की अर्थव्यवस्था में महत्वपूर्ण योगदान देते हैं. ये शहर एशिया का सबसे बड़ा ऑटोमोबाइल जोन भी बनता जा रहा है. हवाई यातायात की बढ़ती मांग को देखते हुए राजकोट के हीरासर में एक नए अंतरराष्ट्रीय हवाई अड्डे का निर्माण किया गया है, जिसका लोकार्पण आज माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी द्वारा किया जा रहा है. दूरदर्शी नेतृत्व के प्रतीक माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी भारत के परिवर्तन की प्रेरक शक्ति है. उनकी अटूट प्रतिबद्धता और अथक कार्यनीति से देश आज विश्व पटल पर नित नई ऊंचाइयों को छू रहा है. पिछले 9 वर्षों में देश के विमानन क्षेत्र ने भी अभूतपूर्व प्रगति की. 2014 में जहां देश में 74 हवाई अड्डे संचालित थे, वहीं आज 2023 में यह संख्या दोगुनी होकर 148 हो गई है. 2014 में जहां भारतीय हवाई अड्डों की यात्री वहन क्षमता 20 करोड़ थी, वो अब दोगुनी से भी अधिक 45 करोड़ हो गई है. भारत सरकार के अथक प्रयासों से देश के हर राज्य में अभूतपूर्व स्तर पर महत्वपूर्ण आधारभूत अवसंरचना का निर्माण हुआ है. सड़कों से लेकर पुलों तक, मजबूत रेल नेटवर्क से लेकर हवाई अड्डों तक देश के हर हिस्से में मल्टी मोडल कनेक्टिविटी को सशक्त किया जा रहा है. इसी दिशा में राजकोट अंतर्राष्ट्रीय हवाई अड्डे को 2500 एकड़ से अधिक भूमि पर 1400 करोड़ रुपए से अधिक की लागत से विकसित किया गया है, जिसमें 3040 मीटर लंबा रनवे, टैक्सी ट्रैक और फायर स्टेशन इत्यादि निर्मित है. इस हवाई अड्डे के निकट गारिडा और दोसली घुना गांव के नजदीक बामनबोर सिंचाई योजना का एक चेक डैम स्थित था,
जिसके जल को रनवे के नीचे से निर्बाधित रूप से प्रवाहित करने हेतु लगभग 100 करोड़ रुपए की लागत से 754 मीटर लंबा तथा 34 मीटर चौड़ा एक बॉक्स कल्वर्ट बनाया गया है। देश के किसी भी हवाई अड्डे पर रनवे के नीचे बनने वाला यह सबसे लंबा कल्वर्ट है। इस हवाई अड्डे पर 14 हवाई जहाजों को पार्क किया जा सकता है और ये 180 यात्रियों को समाहित करने वाले बड़े विमान जैसे एयरबस 321 एवं बोइंग 737 के संचालन के लिए भी उपयुक्त है। ये टर्मिनल भवन एक समय में एक साथ 500 यात्रियों को सेवा प्रदान करेगा और निकट भविष्य में विस्तारीकरण के अंतर्गत इसकी एक समय में एक साथ 2800 यात्रियों को सेवा प्रदान करने की क्षमता होगी। गुजरात एक उन्नत राज्य है और यहाँ हर प्रकार की यातायात सुविधाएं विकसित हैं। एक तरफ यहाँ का लगभग हर जिला सड़क मार्ग और रेल मार्ग से जुड़ा है, तो प्रदेश में 11 हवाई अड्डों के साथ कई बंदरगाह भी स्थित हैं। राजकोट में क्षेत्र के इस सबसे बड़े व नए अंतर्राष्ट्रीय हवाई अड्डे के शुरू होने से न केवल राजकोट बल्कि राज्य के मोरबी, थानगढ़, शापर, गोंडल, जैतपुर, जूनागढ़ सहित अन्य प्रसिद्ध निकटवर्ती क्षेत्र जैसे द्वारका, सोमनाथ, गीर को भी लाभ होगा। नया हवाई अड्डा कनेक्टिविटी को बढ़ाएगा और निर्बाध यात्रा की सुविधा प्रदान करेगा, जिससे राज्य में पर्यटन को विशेष रूप से बढ़ावा मिलेगा। इसके साथ ही क्षेत्र का आर्थिक विकास होगा और रोजगार के नए अवसरों का भी सृजन होगा। राजकोट अंतर्राष्ट्रीय हवाई अड्डे का उद्घाटन आज माननीय प्रधानमंत्री जी द्वारा किया जा रहा है। માનનીય પ્રધાનમંત્રીજી, સૌરાષ્ટ્રને, ગુજરાતને અને સમગ્ર દેશને આ અનુપમ ભેટ આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। સૌની યોજના થકી મા નર્મદાના પાણીથી સૌરાષ્ટ્રની ધરા નવપલ્લવિત થઈ છે। આજે સૌરાષ્ટ્રનો ખેડૂત 3 ઋતુનો પાક લેતો થયો છે। સાથે સૌરાષ્ટ્રમાં ક્યારેય સિંચાઈ તથા પીવાના પાણી માટે વલખા ન મારે તેવું દૂરંદેશીપૂર્ણ અને નક્કર આયોજન એટલે સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના, જે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વપ્ન છે। આજે તેઓના વરદ હસ્તે સૌની યોજનાના લિંક 3ના પેકેજ 8 અને પેકેજ 9નું લોકાર્પણ થશે। રાજકોટવાસીઓના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરી વિકાસને વધુ વેગવંતો બનાવશે। શહેરનો પ્રથમ કેકેવી મલ્ટી લેવલ ફ્લાયઓવર અને સાથે સમય, શક્તિ, ઈંધણ અને નાણાંનો થશે બચાવ। આ બ્રિજ સમગ્ર સૌરાષ્ટ્રનો પ્રથમ મલ્ટી લેવલ બ્રિજ છે, જે વિકાસની રફતાર વધારશે। સાથે સાથે આજે વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોની પણ શહેરને ભેટ મળવાપાત્ર છે। ત્યારે આવો તાળીઓના ગુંજારવ સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીને રિમોટ દ્વારા આ તમામ લોકાર્પણ કરવા આપણે હર્ષભેર વિનંતી કરીએ। ખમ્મા ગુર્જર દેશને, ખમ્મા ગુર્જરી ચાદ, માં રેવાના જ્યાં નીર પહોંચતા, ખમ્મા કાઠિયાવાડ। સંસ્કૃતિને શિરમોર રાખીને વિકાસની ચોતરફી ગતિ કરતું આપણું આ શહેર પોતાના ખંતીલા સ્વભાવ અને જોશ થકી ગુજરાતને ભારતનું રોલ મોડેલ સ્થાપિત કરવામાં જરા પણ ઢીલ છોડતું નથી। ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને ગુજરાતના કર્તવ્યનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અથાગ પરિશ્રમ થકી આપણું રાજકોટ આજે ધૂળ ખંખેરીને ઊભું થયું છે અને આર્થિક વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યું છે। એક સમયે પાણીના એક એક ટીપા માટે બલખા મારતા સૌરાષ્ટ્રના ફળીએ આજે નર્મદાના નીર પહોંચ્યા છે। આજે એક એવો નજરાણું આપવાનું મને સૌભાગ્ય મળ્યું છે કે જે આવનારા 100 વર્ષ સુધી સૌરાષ્ટ્રના જીવનને તાજગી આપશે। પ્રજાહિત અને લોક કલ્યાણના કામો માટે સદાય તત્પર તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન થકી આપણને સૌની યોજના દ્વારામાં નર્મદાના નીર મળ્યા અને આજે આ યોજનાનો વધશે વિસ્તાર। સૌની યોજના હેઠળ લિંક 3 પેકેજ 8 અને 9 હેઠળ કુલ 394 કરોડના ખર્ચે 95 ગામોની તરસ છીપાશે।
વિકાસના બીજા પ્રકલ્પોમાં રૂપિયા 130 કરોડના ખર્ચે તૈયાર થયેલ રાજકોટનો સૌ પ્રથમ 4 લેન મલ્ટી લેવલ બ્રિજ કેકેવી ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થશે, જે રાજકોટની ટ્રાફિક સમસ્યાનું કરશે નિવારણ. રૂપિયા 30 કરોડના ખર્ચે 50 MLD ક્ષમતા અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ ટેકનોલોજી ધરાવતા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ. રૂપિયા 25 કરોડના ખર્ચે 15 MLD ક્ષમતા અને SBR ટેકનોલોજીથી સજ્જ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ. રૂપિયા 42 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી 1219 mm ડાયામીટરની પાઇપલાઇનનું લોકાર્પણ. લોકોમાં વાંચનનો અભિગમ વધારે સુદૃઢ બને એ માટે રૂપિયા 9 કરોડના ખર્ચે અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ. લોક કલ્યાણ અને પ્રજાહિતને વરેલા આ પ્રકલ્પો રાજકોટના ઔદ્યોગિક, શહેરી અને કૃષિ વિકાસને આપશે પ્રચંડ વેગ. એક બાજુ સપનાઓની વાવણી થશે તો બીજી બાજુ ખુશીઓનો સૂરજ ઉગશે. રાજ્ય સરકારના અડગ અવિરત વહેતા વિકાસના આ ધોધથી રાજકોટ વાસીઓનું જીવન સમૃદ્ધ બનશે. माननीय प्रधानमंत्री श्री समस्त सौराष्ट्रवासीओने राजकोटवासीओने विविध प्रजालक्षी प्रोजेक्ट्स भेट करवा बदल आपनो आभार मानीए छीए. भारत देशना प्रत्येक नागरिकनी सुखाकारी, सुविधा, विकास अने नवा आयामोनी हर हमेश दरकार करनार, आधुनिक भारतने विश्व फलक पर पहोंचाडनार दीर्घद्रष्टा अने विकास पुरुष आपणा आदरणीय अने सम्माननीय श्री नरेंद्र मोदी जी ने आवो तेमना विशेष संबोधन माटे खूब हर्षभेर जयनाद साथे आवकारीए. કેમ છો બધા? સુખમાં? गुजरात के मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई पटेल, मंत्रिमंडल में मेरे सहयोगी श्री ज्योतिरादित्य सिंधिया जी, पूर्व मुख्यमंत्री भाई विजय रूपाणी जी, CR पाटिल जी, साथियों, अभी विजय भी मेरे कान में बता रहे थे और मैं भी नोटिस कर रहा हूं कि राजकोट में कार्यक्रम हो, छुट्टी का दिवस न हो, रजा ना हो, અને બપોરનો સમય હોય, રાજકોટમાં કોઈ આ સમયે સભા કરવાનું ન વિચારે, ત્યાં આટલી વિશાળ જનમેદની આજે રાજકોટના બધા વિક્રમ તોડી નાખ્યા છે. નહીં તો વર્ષોથી અમે જોઈએ કે સાંજે 8 વાગ્યા પછી ઠીક રહેશે ભાઈ, અને રાજકોટને તો બપોરે સુવા ટાઈમ જોઈએ પાછો. आज राजकोट के साथ साथ पूरे सौराष्ट्र और गुजरात के लिए बड़ा दिन है, लेकिन प्रारंभ में मैं उन परिवारों के प्रति अपनी संवेदना व्यक्त करना चाहता हूं जिन्हें प्राकृतिक आपदाओं के चलते काफी नुकसान उठाना पड़ा है. कुछ दिन पहले ही साइक्लोन आया था और फिर बाढ़ ने भी बहुत तबाही मचाई. संकट के इस समय में एक बार फिर जनता और सरकार ने साथ मिलकर इसका मुकाबला किया है. मैं सभी प्रभावित परिवारों का जीवन जल्द से जल्द सामान्य हो, इसके लिए
भूपेंद्र भाई की सरकार हर संभव प्रयास कर ही रही है। केंद्र सरकार भी राज्य सरकार को जिस भी सहयोग की जरूरत है उसे पूरा कर रही है। भाइयों और बहनों, बीते वर्षों में राजकोट को हमने हर प्रकार से आगे बढ़ते देखा है। अब राजकोट की पहचान सौराष्ट्र के ग्रोथ इंजन के तरफ भी हो रही है। यहां इतना कुछ है, उद्योग धंधे हैं, बिजनेस है, संस्कृति है, खान पान है, लेकिन एक कमी महसूस होती थी और आप सभी भी बार बार मुझे बताते रहते थे और वो कमी भी आज पूरी हो गई है। अभी कुछ देर पहले जब मैं नए बने एयरपोर्ट पर था तो आपके इस सपने के पूरे होने की खुशी मैंने भी महसूस की। और मैं हमेशा कहता हूं, राजकोट है जिसने मुझे बहुत कुछ सिखाया, मुझे पहली बार विधायक बनाया, मेरी राजनीतिक यात्रा की शुरुआत उसको हरी झंडी दिखाने का काम राजकोट ने किया। और इसलिए राजकोट का मुझ पर कर्ज हमेशा बना रहता है और मेरी भी कोशिश है कि उस कर्ज को कम करता चलूं। आज राजकोट नया और बड़ा इंटरनेशनल एयरपोर्ट मिल चुका है। अब राजकोट से देश के साथ साथ दुनिया के अनेक शहरों के लिए भी सीधी फ्लाइट संभव हो पाएगी। इस एयरपोर्ट से यात्रा में तो आसानी होगी ही, इस पूरे क्षेत्र के उद्योगों को भी बहुत लाभ होगा। और जब मैं मुख्यमंत्री था, शुरुआती दिन थे, ज्यादा अनुभव तो नहीं था, और एक बार मैंने कहा था ये तो मेरा मिनी जापान बन रहा है। तब बहुत लोगों ने मजाक उड़ाई थी मेरी, लेकिन आज वो शब्द आपने सच कर करके दिखा दिए हैं। साथियों, यहां के किसानों के लिए भी अब फल सब्जियों को देश विदेश की मंडियों तक भेजना आसान हो जाएगा। यानी राजकोट को सिर्फ एक एयरपोर्ट नहीं, बल्कि इस पूरे क्षेत्र के विकास को नई ऊर्जा देने वाला, नई उड़ान देने वाला एक पावर हाउस मिला है। साथियों, आज यहां सौनी योजना के तहत अनेक प्रोजेक्ट्स का लोकार्पण भी हुआ। इन प्रोजेक्ट्स के पूरा होने से सौराष्ट्र के दर्जनों गांवों के किसानों को सिंचाई और पीने का पानी उपलब्ध हो पाएगा। इसके अलावा भी राजकोट के विकास से जुड़े अनेक प्रोजेक्ट्स का लोकार्पण आज यहां करने का अवसर मिला है। मैं इन सभी परियोजनाओं के लिए आप सभी को बहुत बहुत बधाई देता हूं। साथियों, बीते 9 वर्षों में केंद्र सरकार ने समाज के हर वर्ग, हर क्षेत्र के जीवन को आसान बनाने के लिए काम किया है। हम गुड गवर्नेंस की, सुशासन की गारंटी देकर आए हैं। आज हम उस गारंटी को पूरा करके दिखा रहे हैं। हमने गरीब हो, दलित हो, पिछड़े हो, आदिवासी हो, सबके जीवन को बेहतर बनाने के लिए निरंतर काम किया। हमारी सरकार के प्रयासों से आज देश में गरीबी तेजी से कम हो रही है। अभी हाल में जो रिपोर्ट आई है वो कहती है कि हमारी सरकार के 5 साल में 13.5 करोड़ लोग गरीबी से बाहर निकले हैं। यानी आज भारत में गरीबी से बाहर निकलकर एक न्यू मिडिल क्लास, नए मध्यम वर्ग का सृजन हो रहा है। इसलिए हमारी सरकार की प्राथमिकताओं में मिडिल क्लास भी है, न्यू मिडिल क्लास भी है,
एक प्रकार से पूरा मध्यम वर्ग है। साथियों, आप याद कीजिए 2014 से पहले मध्यम वर्ग की एक बहुत आम शिकायत क्या होती थी? लोग कहते थे कनेक्टिविटी कितनी खराब है, हमारा कितना समय आने जाने में बर्बाद हो जाता है। लोग कहीं बाहर देश से आते थे, बाहर की फिल्मों को देखते थे, टीवी पे दुनिया की अपनी नजर जाती थी, तो उनके मन में सवाल उठते थे, सोचते थे कि हमारे देश में कब ऐसा होगा, कब ऐसे सड़कें बनेगी, कब ऐसे एयरपोर्ट बनेंगे। स्कूल दफ्तर आने जाने में परेशानी, व्यापार कारोबार करने में परेशानी, कनेक्टिविटी का देश में यही हाल था। हमने बीते 9 वर्षों में इस परेशानी को दूर करने का हर संभव प्रयास किया है। 2014 में सिर्फ 4 शहरों में मेट्रो नेटवर्क था। आज देश के 20 से ज्यादा शहरों में मेट्रो नेटवर्क पहुंच चुका है। आज देश के 25 अलग अलग रूट्स पर वंदे भारत जैसी आधुनिक ट्रेनें चल रही है। 2014 में देश में 70 के आसपास एयरपोर्ट हुआ करते थे, अब इनकी संख्या भी बढ़कर के डबल से भी ज्यादा पहुंच चुकी है। हवाई सेवा के विस्तार ने भारत के एयरलाइन सेक्टर को दुनिया में नई ऊंचाई दी है। आज भारत की कंपनियां लाखों करोड़ रुपए के नए विमान खरीद रही है। कहीं पर एक साइकिल नहीं आ जाए, एक गाड़ी नहीं आ जाए, स्कूटर नया आ जाए तो चर्चा होती है। आज हिंदुस्तान में 1000 नए विमानों का ऑर्डर बुक है और संभावना है आने वाले दिनों में 2000 विमान के ऑर्डर की। और आपको याद है, मुझे तो याद है, गुजरात चुनाव के समय मैंने आपको कहा था वो दिन दूर नहीं जब गुजरात एरोप्लेन भी बनाएगा। आज गुजरात इस दिशा में तेजी से आगे बढ़ रहा है। भाइयों और बहनों, ईज ऑफ लिविंग, क्वालिटी ऑफ लाइफ हमारी सरकार की सर्वोच्च प्राथमिकताओं में से एक है। पहले देश के लोगों का किस किस तरह की परेशानी से गुजरना होता था, ये भी हम भूल नहीं सकते। बिजली पानी का बिल भरना हो तो लाइन, अस्पताल में इलाज करना है तो लंबी लाइन, बीमा और पेंशन लेना है तो भी भरपूर समस्याएं, टैक्स रिटर्न फाइल करना है तो भी मुसीबतों से गुजरना। हमने डिजिटल इंडिया से इन सभी समस्याओं का समाधान दिया। बैंक जाकर काम कराने में पहले कितना समय और ऊर्जा लग जाती थी, आज आपका बैंक आपके मोबाइल फोन पर है। ये भी कईयों को याद नहीं होगा कि पिछली बार बैंक कब गए थे, जाने की जरूरत भी नहीं पड़ रही है। साथियों, आप वो दिन भी याद करिए जब टैक्स रिटर्न फाइल करना भी बड़ी चुनौती हुआ करता था। इसके लिए किसी को ढूंढो, यहां जाओ वहां दौड़ो, यही सब कुछ हुआ करता था। आज कुछ ही समय में आप आसानी से ऑनलाइन रिटर्न फाइल कर सकते हैं। अगर रिफंड होता है तो उसका पैसा भी कुछ ही दिनों में आपके खाते में आ जाता है, वरना पहले कई महीने लग जाते थे। साथियों, मिडिल क्लास के लोगों के पास अपना घर हो, इसे लेकर भी पहली सरकारों को कोई चिंता नहीं थी। हमने गरीबों के घर की भी चिंता की और मिडिल क्लास के घर का सपना पूरा करने का भी इंतजाम किया। पीएम आवास योजना के तहत हमने मध्यम वर्ग के परिवारों को घर बनाने के लिए विशेष सब्सिडी दी। इसके तहत 18 लाख रुपए तक की सालाना आय वाले परिवारों को मदद दी गई। अभी तक देश के मध्यम वर्ग के 6 लाख से ज्यादा परिवार इसका लाभ उठा चुके हैं। यहां गुजरात के भी 60,000 से ज्यादा परिवारों ने केंद्र सरकार की इस योजना का लाभ उठाया है। साथियों, केंद्र में जब पुरानी सरकार थी तो अक्सर सुनते थे कि घर के नाम पर यह ठगी हो गई, वो धोखा हो गया। कई सालों तक घर का पोजीशन नहीं मिलता था।
कोई कायदा कानून नहीं था, कोई पूछने वाला नहीं था। ये हमारी सरकार है जिसने रेरा कानून बनाया, लोगों के हितों को सुरक्षित किया। रेरा कानून की वजह से आज लाखों लोगों के पैसे लूटने से बच रहे हैं। भाई और बहनों, आज जब देश में इतना काम हो रहा है, देश आगे बढ़ रहा है, तो कुछ लोगों को परेशानी होनी बहुत स्वाभाविक है। जो लोग देश की जनता को हमेशा तरसा कर रखते थे, जिन लोगों को देश की जनता की आवश्यकताओं और आकांक्षाओं से कोई मतलब नहीं था, वो लोग देश की जनता के सपने पूरे होते देखकर आज जरा ज्यादा चिढ़े हुए हैं। और इसलिए आप देख रहे हैं आजकल इन भ्रष्टाचारियों और परिवारवादियों ने अपनी जमात का नाम भी बदल दिया है। चेहरे वही पुराने हैं, पाप भी पुराने हैं, तौर तरीके भी पुराने हैं, लेकिन जमात का नाम बदल गया है। इनके तौर तरीके भी वही है, पुराने हैं, इनके इरादे भी वही है। जब मिडिल क्लास को कुछ सस्ता मिलता है तो ये कहते हैं कि किसान को सही कीमत नहीं मिल रही। जब किसान का रिकॉर्ड क्या है, जब वो केंद्र में सत्ता में थे तो इन्होंने महंगाई दर को 10% तक पहुंचा दिया था। अगर हमारी सरकार ने महंगाई काबू में नहीं की होती तो आज भारत में कीमतें आसमान छू रही होती। अगर देश में पहले वाली सरकार होती तो आज दूध 300 रुपये लीटर, दाल 500 रुपये किलो बिक रही होती। बच्चों की स्कूल फीस से लेकर आने जाने का किराया तक सब कुछ कई गुना हो चुका होता। लेकिन साथियों, ये हमारी सरकार है जिसने कोरोना महामारी के बावजूद, रूस यूक्रेन युद्ध के बावजूद महंगाई को काबू में करके रखा है। आज हमारे आस पड़ोस के देशों में 25-30% की दर से महंगाई बढ़ रही है, लेकिन भारत में ऐसा नहीं है। हम पूरी संवेदनशीलता के साथ महंगाई कंट्रोल करने के प्रयास करते आए हैं और आगे भी करते रहेंगे। भाई और बहनों, गरीब का खर्च बचाने, मध्यम वर्ग का खर्च बचाने के साथ ही हमारी सरकार ने यह भी कोशिश की है कि मिडिल क्लास की जेब में ज्यादा से ज्यादा बचत हो। आपको याद होगा 9 वर्ष पहले तक 2 लाख रुपए सालाना कमाई पर टैक्स लग जाता था। 2 लाख की कमाई पर आज 7 लाख रुपए तक की कमाई होने पर भी टैक्स कितना है? 0, 0। 7 लाख की कमाई पर कोई टैक्स नहीं लगता। इससे शहरों में रहने वाले मध्यम वर्ग परिवारों के हर साल हजारों रुपये बच रहे हैं। हमने छोटी बचत पर, नानी बचत, अधिक ब्याज देने का भी कदम उठाया है। इस साल ईपीएफओ पर 8.25% इंटरेस्ट तय किया गया है। साथियों, हमारी सरकार की नीतियों, निर्णयों में से कैसे आपके पैसे बच रहे हैं, इसका एक उदाहरण है आपका मोबाइल फोन भी है। शायद आपका उस तरफ ध्यान नहीं गया होगा। आज अमीर हो या गरीब, अधिकांश लोगों के पास फोन जरूर होता है। आज हर भारतीय औसतन हर महीने करीब करीब 20 जीबी डेटा इस्तेमाल करता है। आप जानते हैं 2014 में 1 जीबी डेटा की कीमत कितनी थी? 2014 में 1 जीबी डेटा के लिए आपको 300 रुपये देने पड़ते थे। अगर वही पुरानी सरकार आज होती तो आपको मोबाइल का ही बिल हर महीने कम से कम 6,000 रुपये देना पड़ता। जबकि आज 20 जीबी डेटा के लिए 300-400 रुपये का ही बिल आता है। यानी आज लोगों के हर महीने मोबाइल बिल में करीब करीब 5,000 रुपये हर महीना बच रहे हैं। साथियों, जिन परिवारों में सीनियर सिटीजन हो,
वृद्ध माता पिता हो, दादा दादी हो और कोई न कोई बीमारी हो तो परिवार में रेगुलर दवाएं लेनी पड़ती है। उन्हें भी हमारी सरकार योजनाओं से बहुत बचत करवा रही है। पहले इन लोगों को मार्केट में अधिक कीमत पर दवा खरीदनी पड़ती थी। उन्हें चिंता से उबारने के लिए हमने जन औषधि केंद्र पर सस्ती दवाई देने का शुरू किया। इन स्टोर की वजह से गरीब और मध्यम वर्ग के करीब 20,000 करोड़ रुपए की बचत हुई है। गरीब के लिए संवेदनशील सरकार, मध्यम वर्ग के लिए संवेदनशील सरकार एक के बाद वो कदम उठाती है ताकि सामान्य नागरिक के जेब पर बोझ न बढ़े। भाई और बहनों, यहां गुजरात के विकास के लिए, सौराष्ट्र के विकास के लिए भी हमारी सरकार पूरी संवेदनशीलता से काम कर रही है। गुजरात से बेहतर, सौराष्ट्र से बेहतर ये कौन जानता है कि पानी की कमी का मतलब क्या होता है। सौनी योजना से पहले क्या स्थिति थी और सौनी योजना के बाद क्या बदलाव आया है, यह हमें सौराष्ट्र में दिखता है। सौराष्ट्र में दर्जनों बांध, हजारों चेक डैम्स आज पानी के स्रोत बन चुके हैं। हर घर जल योजना के तहत गुजरात के करोड़ों परिवारों उनको आज नल से जल मिलने लगा है। साथियों, यही सुशासन का मॉडल है जो देश में बीते 9 वर्षों में एक के बाद एक कदम उठा करके जन सामान्य की सेवा करके उसकी आवश्यकताओं को पूरी करके हमने इस मॉडल को सिद्ध किया है। ऐसा सुशासन जिसमें समाज के हर वर्ग, हर परिवार की जरूरतों, उसकी आकांक्षाओं को ध्यान में रखा जा रहा है। यही विकसित भारत के निर्माण का हमारा रास्ता है। इसी रास्ते पर चलते हुए हमें अमृत काल के संकल्पों को सिद्ध करना है। राजकोट से इतनी बड़ी संख्या में आपका आना, आप सभी को नया एयरपोर्ट मिलना, वो भी अंतर्राष्ट्रीय एयरपोर्ट मिलना और दूसरे भी अनेक प्रोजेक्ट्स का नजराना मेरे सौराष्ट्र के लोगों को, मेरे गुजरात के राजकोट के लोगों को मिले। मैं इन सभी के लिए आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं और भूपेंद्र भाई की सरकार आपकी आशा आकांक्षाओं को पूरा करने में कोई कमी नहीं कर रहने देगी, ये मेरा पूरा विश्वास है। फिर एक बार ये स्वागत सम्मान के लिए, इस प्यार के लिए मैं आपका हृदय से आभार व्यक्त करता हूं। बहुत बहुत धन्यवाद। આવો માનનીય પ્રધાનમંત્રીશ્રીનો અનેક ભેટ આપવા બદલ, મહત્વપૂર્ણ ઉપસ્થિતિ બદલ અને સમગ્ર રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર વતી આપણે હૃદયસ્થ આવજો કહીએ અને ફરી પધારવા નિમંત્રણ આપીએ। ભારત માતા की, ભારત માતા की, ભારત માતા की। ધન્યવાદ।